ખૂબ અન્યાય થયો છે, બધી રીતના અન્યાય થયો છે। આજે પાણીની બી તકલીફ છે અને એમાં પણ પડતા પાટું જેવી પરિસ્થિતિ ઊભી કરી છે। બનાસકાંઠાનો જિલ્લાનું ધાનેરા તાલુકા ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે બનાસકાંઠા સાથે જોડાયેલું રહે તો ઘણી અનુકૂળતા રહે છે। જેવી રીતે શૈક્ષણિક, આરોગ્યની દ્રષ્ટિએ, સામાજિક રીત રિવાજો મુજબ બનાસકાંઠાના ધાનેરા વિધાનસભા વિસ્તારમાં અને ધાનેરા તાલુકાના લગભગ 30થી 40,000 પ્રજા પાલનપુર, ડીસા, મહેસાણા, અમદાવાદ અને બોમ્બે, સુરત એ બાજુ રહેતી હોય છે। એમને ટ્રાન્સપોર્ટની દ્રષ્ટિએ, આવવા જવાની દ્રષ્ટિએ ખૂબ અનુકૂળતા રહે છે। એના લીધે આજે ધાનેરા તાલુકા પૂછ્યા વગર, કોઈને જાણ કર્યા વગર અચાનક જ અડધી રાતે નિર્ણય લેવામાં આવે છે કે તમે આજથી હવે થરાદ જિલ્લામાં છો, તો એ નિર્ણયનો અમે સખત વિરોધ કરીએ છીએ। અને ધાનેરાને આજ સુધી અન્યાય થયો છે। જોઈ લો કે પાણીની સમસ્યા હોય તો પાણીની અહીંયા નહેરમાં કંઈ નથી। એ સાથે જે હાઈવે ડીસા ધાનેરા વચ્ચે પાસ થયેલો હતો 500 કરોડમાં, એ રોડ પણ થરાદ લઈ જવામાં આવ્યો છે। હરેક યોજના, હરેક જે સરકારી યોજનાઓ છે એ થરાદ જ લઈને જાય છે। એના માટે ધાનેરા હવે જાગૃત થયું છે અને વેપારી મિત્રો, તમામ એસોસિએશનો, દરેક સાથે દરેક સંગઠને આ વાતનો વિરોધ કર્યો છે કે અમારે બધી રીતે પાલનપુરમાં સંકળાયેલા છીએ, સામાજિક, શૈક્ષણિક, આર્થિક બધી રીતે, તો અમારે બનાસકાંઠા સાથે જોડાયેલું રહેવું છે। અને છે ત્યાંથી થરાદનું અંતર ઓછામાં ઓછું 100 કિલોમીટર થાય। એમને સામાન્ય કામ માટે પણ જિલ્લામાં જવું પડે તો એમને 3 સાધનો બદલે તારે થરાદ જિલ્લામાં જવાય। બીજું કે ધાનેરાનું જે જોડાણ છે બનાસકાંઠા જોડે કુદરતી છે, ભાવને થરાદ જિલ્લામાં જે જોડાણ થશે અકુદરતી થશે। બાકીની જે આરોગ્યની સુવિધા છે, સામાજિક જે સુવિધાઓ છે અને વેપારનું જે સુવિધાઓ છે એ બધી ડીસા, પાલનપુર અને મહેસાણા સુધી એમાં જોડાયેલી છે। એટલે આ જે લોકમાગ છે એ આખા ધાનેરા તાલુકાની પ્રજાની અને માગણી છે કે ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં જ રાખવામાં આવે, વાવ થરાદ જિલ્લામાં એનો સમાવેશ ન કરવામાં આવે। અને સરકારે જે જિલ્લાનું વિભાજન કર્યું છે એના માટે પણ અમે અમને અભિનંદન આપીએ છીએ। એના માટે કોઈ પ્રશ્ન નથી। દરેક પક્ષો બધા હાથે જોડાયેલા છે, કોઈ કોંગ્રેસની કે ભાજપની કોઈ વાત એવી નથી। દરેક સંગઠન એમ જોડાણ છે ધાનેરાના હિત માટે। ને ધાનેરા જે જિલ્લાનું વિભાજન થયું તે થરાદમાં જે ધાનેરાનો સમાવેશ કર્યો છે એવો પાલનપુરમાં એવા દરેકનો અવાજ છે।